નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વિડીયોની શરૂઆત કરી છે ત્યારે આપણે ઘણીવાર નોટ્સ તમને પહેલાં બચાવી છે. લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સે હાથ મિલાઈ સમાજ કો શિક્ષિત બનાએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે વાત કરવાના છે ગ્રુપ વિશે. હવે એમકોમ સેમિસ્ટર 4માં અલગ અલગ ગ્રુપ હોય છે. હવે તેના બેઝ ઉપર આપણે વિડીયો બનાવવાના છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે પહેલાં HR ગ્રુપ બનાવેલું છે. હવે HR ગ્રુપ છે એમાં શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આ એક થિયરિકલ સબ્જેક્ટ છે. તમારે ટોટલ 5 ગ્રુપ હોય છે. ગ્રુપ 1 અકાઉન્ટિંગ હોય છે, ગ્રુપ 2 ફાઇનાન્સ એન્ડ બેન્કિંગનું હોય છે, ગ્રુપ 3 માર્કેટિંગ હોય છે, ગ્રુપ 4 HR હોય છે અને ગ્રુપ 5 સ્ટેટિસ્ટિક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે કોમેન્ટ હશે તેને ધ્યાનમાં રાખીને આપણે કોમેન્ટને આધારે વિડીયો પ્રિપેરેશન કરશું. અને વિદ્યાર્થી મિત્રો, આ એક તમારું થિયરિકલ ક્વેશ્ચન છે. હવે થિયરિકલ ક્વેશ્ચનમાં શું કરવું છે? ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સર, અમારે કયા પ્રકારનું મટીરિયલ યુઝ કરવું અને કઈ રીતે અમારે ડાયજેસ્ટ બુક ક્યાંથી લેવી. અને હા, ઘણીવાર મળતી ન હોય, મળતી હોય તો ઓલ્ડ સિલેબસ મુજબ હોય છે. ઘણીવાર એમાં જોઈએ એટલા ક્વેશ્ચન આપણને પૂરતા નથી મળતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારા ટેન્શનનું આપણે સમાધાન લાવીએ છીએ. ખાસ કરીને તમારા માટે જે આપણે ગ્રુપ 4 છે અને એમાં HRD, પછી HRIS અને MIR આ બધા ગ્રુપ છે. એટલે મીન્સ કે આ બધા સબ્જેક્ટના નામ છે. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. તો વિદ્યાર્થી મિત્રો, આની આન્સર કી જે છે, એટલે કે મીન્સ કે તમારી માટે IMP ક્વેશ્ચનની જે આન્સર કી છે એ રેડી છે. હવે તમારે ક્યાંથી પરચેસ કરવાની છે? તો કે SGC એપ્લિકેશન. SGC એપ્લિકેશનમાં આની તમે આ બધી PDF છે એ પરચેસ કરી શકો છો. જે લોકોને વિડીયો ઉપયોગી લાગે છે તે ફટાફટ લાઇક પણ કરી દેજો. આવા જ ટોપિક તમારા માટે આપણે લાવ્યા છીએ. ઘણા બધાના વોટ્સઅપમાં પણ મેસેજ હોય છે અને સાથે કોલબેક પણ હોય છે. તેને ધ્યાનમાં રાખીને આપણું આ તમારું મટીરિયલ છે એ પહેલાં કમ્પ્લીટ કરેલું છે. તો ખાસ યાદ રાખજો, આ તમારે જો પરચેસ કરવાની છે તો કોઈ પણ જાતનું મટીરિયલ લીધા વિના તમે આ જે 3 વસ્તુ PDF કરી લેશો તો ડેફિનેટલી કહી દઉં છું, તમારા ધાર્યા એટલા માર્ક આવી જશે. અને આપણે જે પ્રકારે સિલેબસ બનાવેલો છે તે તમને શોર્ટમાં હશે. ત્યાં તમને IMP પણ મળી જશે અને સાથે એનું સોલ્યુશન પણ મળી જશે. તો ચલો, આજે હું તમને PDFના જે ડેમો લેક્ચર PDF હોય છે, મીન્સ કે ડેમો PDF બતાવી દઉં, એટલે જેથી કરીને વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમારી સમક્ષ એક PDF રજૂઆત કરેલી છે કે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ. હવે એની આન્સર કી અને એના IMP ક્વેશ્ચન પણ તમને જોવા મળશે. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, અહીંયા તમારા યુનિટના નામ પણ લખેલા છે કે કન્સેપ્ટફુલ ફ્રેમવર્ક ઓફ HIRS. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું. અને આ બધા એના IMP ક્વેશ્ચન છે અને સાથે એનું તમને જબરજસ્ત સોલ્યુશન મળી જવાનું છે. કે આપણે બધા ફોન્ટને હાઇલાઇટ કરેલા છે. જ્યાં તમારી ડેફિનેશન હશે એ પણ આપણે લીધેલી છે. અને હા, આપણું કોઈ ટાઈપનું જે છે વર્ક એ કોઈનું કોપી પેસ્ટ ન હોય. આ આપણે ધ્યાનમાં રાખીને બનાવેલું છે. વિદ્યાર્થીઓને ખરેખર ગમે, રસપ્રદ બને એટલા માટે. અને તમે જોઈ શકો છો, આપણે જો મુદ્દાને પણ હાઇલાઇટ કરેલા છે અને સાથે તમે એની ડિટેલ્સ જોઈ શકો છો. મેન કન્સેપ્ટ હશે એ જ આપણે લીધા છે. એના બેઝ ઉપર તમારે છે એ તમારા વર્ડ્સમાં થોડુંક ડિસ્ક્રિપ્શન એડ કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, રાશિની જુઓ છો, ફટાફટ તમે SGC એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને જેથી કરીને તમને આવા તમામ છે એ ત્યાં બધા સોલ્યુશન મળી જશે. તમારા જે કાંઈ ગ્રુપ હશે એમાં તમને જે મળતા હશે એ બધા આપણે સ્ટેપ બાય સ્ટેપ આપશું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ PDF હવે તમને બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે PDF છે એ આપણે ગુજરાતી વર્ઝનની છે. એટલે કે આપણો જે સબ્જેક્ટ હતો હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એનું આ જે છે એ આપણે ગુજરાતી પણ બનાવેલું છે. અને હા, બધા વિદ્યાર્થીઓને કામમાં આવે એ ટાઈપનું જ આપણું અહીંયા કન્ટેન્ટ જોવા મળશે. ચલો, તો તમે જોઈ શકો છો, એકદમ સરસ મજાની આપણે બનાવેલી છે. અને આ જ ટાઈપની PDF છે તમે પરચેસ કરશો એટલે તમને ડેફિનેટલી ઘણા બધું યાદ રહી જશે. ચલો, અને માર્કેટ પ્રાઇસ કરતાં પણ તમને અહીંયા સસ્તું મળી જશે. અને પ્લસ સસ્તાની સાથે તમને ડેફિનેટલી આમાંથી જ ક્વેશ્ચન પૂછવાની શક્યતા રહેશે. જે PYQ ક્વેશ્ચન હોય છે તેને ધ્યાનમાં રાખીને આપણે બધું બનાવીએ છીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે છે HRD, એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો છે એ તમે સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈ શકો છો. એપ્લિકેશનમાં તમને આનું આખું પરફેક્ટલી એક વિડીયો મળી જશે. ખાસ તમે આ જો તમારે પરચેસ કરવાની છે તો તમે ડેફિનેટલી કરી લેજો, કારણ કે જ્યારે એક્ઝામ આવશે ત્યારે તમને ઘણી બધી યુઝફુલ થશે. અને હા, હજી તમારી પાસે સમય છે વાંચવાનો, એટલા માટે જલ્દીથી તમે, અને હા, તમારા આઈ હોપ કે બધાના ફોર્મ તો ભરાઈ જ ગયા હશે, એટલે તમે જલ્દીથી કોઈ માર્કેટમાં બુક એવી શોધતા હોય છો અને ઉતાવળમાં તમને ઘણી બધી બુકો કામમાં પણ ન આવતી હોય એટલા માટે. ચલો, હવે આપણે ગુજરાતી વર્ઝન પણ બતાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ જે છે
HRDનું એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એનું ગુજરાતી વર્ઝન પણ તમે જોઈ શકો છો. બધા લોકો માટે આપણે હાઇલાઇટ કરેલું છે, પ્લસ કલરફુલ PDF બનાવીએ છીએ. અને હા, એટલું બધું આપણે કલરફુલ નહીં બનાવી, કારણ કે વિદ્યાર્થી મિત્રોને ઝેરોક્સ જે કઢાવવાની હોય છે એ લોકો પ્રિન્ટ આઉટ કરતા હોય તો મોસ્ટ ઓફ આપણે બ્લેક એન્ડ વ્હાઇટમાં જ કઢાવતા હોય છે. પરંતુ આ રીડ કરવા ટાણે તમને મજા આવશે કે તમે ફોનમાંથી પણ તમે કરી શકો છો, એટલા માટે. ચલો નેક્સ્ટ, હવે આપણે લાસ્ટ જે સબ્જેક્ટ બાકી છે એ પણ બતાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે લાસ્ટ જે સબ્જેક્ટ એટલે મીન્સ કે HRMમાં મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી રિલેશન. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક એટલો હાર્ડ હશે કે તમને સમજવામાં થોડીક ટફ પડી શકે છે, પરંતુ એના માટે આપણે ડિસ્કસ કરેલું છે, કારણ કે આમાં લોને રિલેટેડ બધા જે ટોપિક આવશે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધું ડેપલી તમને અહીંયા કન્સેપ્ટ બેઝ સમજાવેલું છે, એટલે જેથી કરીને તમે કન્સેપ્ટ ક્લેરિટી સાથે રાઇટિંગ કરી શકો છો. ચલો ગુજરાતી વર્ઝન પણ ફટાફટ બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ હવે ગુજરાતી PDF પણ અહીંયા રજૂઆત છે. એટલે કે તમારું જે સબ્જેક્ટ છે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી રિલેશન 2. હવે એની અંદર પણ આવા ટાઈપના તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે અને જે તમને ખૂબ જ યુઝફુલ થવાના છે. ચલો, તો આ બધું તમારા માટે આપણે રેડી છે. HRMનો જે સબ્જેક્ટ છે આપણે કમ્પ્લીટ છે. આ PDF તમારે પરચેસ કરવાની હોય તો SGC એપ્લિકેશનમાં તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો. અત્યારે ઓફરમાં PDF ચાલે છે, તો ઓફરનો તમે જરૂરથી લાભ લઈ લેજો, એટલે જેથી કરીને તમને ઘણું બધી આઈડિયા આવી જશે કે મારે કઈ રીતે રીડ કરવું અને કેટલા ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈ એટલા બધા આપણે ક્વેશ્ચન નથી લીધા, આપણે વિથિન 4-5 ક્વેશ્ચન જ લીધા હોય છે, એટલે જેથી કરીને સ્ટુડન્ટને છે રીડ કરવામાં મજા આવે અને એને જોરદાર રીતે પ્રિપેરેશન થઈ જાય અને સાથે સાથે સારા માર્ક પણ આવી શકે એટલા માટે. ચલો, તમે જોઈ શકો છો કે તમને ઘણા બધા બેનિફિટ મળવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાત એ છે કે તમારા જે 2 સબ્જેક્ટ છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર અને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, તો એના પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે જે IMP ટોપિક છે એ વિડીયો લેક્ચર મુકાઈ ગયા છે. ખાસ કરીને જો તમારે જોવાના બાકી છે તો તમે ખાસ જોઈ લેજો. એપ્લિકેશનમાં તમને બધી ડિટેલ્સ મળી જવાની છે. તો ફટાફટ તમે પહેલાં SGC એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જે વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંક હશે એમાં તમને જોવા મળશે, અથવા તમે પ્લેલિસ્ટમાં પ્લે સ્ટોરમાં તમે સર્ચ કરશો તો પણ મળી જશે. ત્યાર પછી OB એટલે વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનાઇઝેશન બિહેવિયર. આની જે PDF છે એ પણ આપણે ઓલરેડી આપણે જો SGC એપ્લિકેશન છે ત્યાં મુકાઈ ગઈ છે. ત્યાર પછી આવશે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર. તો આ વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટિંગનો લગતો સબ્જેક્ટ છે. આમાં 3 યુનિટ આવે છે. આપણે 3 યુનિટ એક્સપ્લેન કરેલા છે. બધાના આપણે 5-5, 6-6 વિડીયો બનાવેલા છે, જે તમે આરામથી એપ્લિકેશનમાં સ્ટડી કરી શકો છો. એટલે મારા મત મુજબ જો તમે માનો તો તમારો અત્યારે જે સ્ટડી છે એ તમે અંદાજે 700-800 રૂપિયા ફોર્મના ભરેલા હશે, એ જ બેઝ ઉપર તમને આખું બધું ત્યાં કન્ટેન્ટ મળી જવાનું છે. ચલો, તો ફટાફટ તમે જલ્દીથી ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમે સ્માર્ટ પ્રિપેરેશન કરી શકો છો. ચલો, તો આ વિડીયો તમને પસંદ આવે છે તો ખાસ જરૂરથી એને લાઇક કરી દેજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.